તાપી જિલ્લાના મુખ્ય મથક વ્યારા નવા બસ સ્ટેન્ડ પર પારાવાર ગંદકીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે। ત્યારે જેમને આ એજન્સી લાડકી છે તેવા સોનગઢ ડેપો મેનેજર અને એમની ટીમ કઈ રીતે સ્વચ્છ ભારત અભિયાન અને સરકારની વાતોના ધજાગરા ઉડાડે છે તે જોઈ શકાય છે। હાલ સમગ્ર ભારતમાં સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત કાર્યક્રમ થઈ રહ્યા છે। લોકોને સ્વચ્છતા પ્રત્યે જાગૃત કરવામાં આવી રહ્યા છે। શાળા કોલેજ સહિત અનેક સંસ્થા દ્વારા સ્વચ્છતાના કાર્યક્રમ હાથ ધરવામાં આવી રહ્યા છે। પરંતુ આવા સમયે જ્યાં રોજ હજારો લોકોની અવાજ આવી હોય ત્યાં મોટા પ્રમાણમાં વિદ્યાર્થીઓ બેસતા હોય તેવા જ તાપી જિલ્લાના મુખ્ય મથક વ્યારા બસ સ્ટેન્ડ પર ગંદકીનું સામ્રાજ્ય જોવા મળ્યું છે। લોકો પાસેથી મળતી માહિતી મુજબ સોનગઢ ડેપો મેનેજરની રહેમ નજર અને મહેરબાનીથી સ્વચ્છતાની જવાબદારી જેમના માથે છે તે એજન્સી કોઈ પ્રકારની સાફ સફાઈ કરતી નથી, જેના કારણે આ ગંદકીનું સામ્રાજ્ય ફેલાયું છે। વારંવાર વિવાદમાં રહેતા સોનગઢ ડેપો મેનેજરને અને એમના સ્ટાફને કેમ માહિતી છૂટા નથી કરવામાં આવતા એ પણ એક મોટો તપાસનો વિષય છે। સોનગઢ ડેપો મેનેજરને આટલી બધી લાલિયાવાડી ભ્રષ્ટાચાર અને ગેરવહીવટ કયા ઉચ્ચ અધિકારીની મહેરબાનીથી ચલાવી લેવામાં આવી રહ્યું છે એ જાણવા માટે જુઓ અમારો આવતો એપિસોડ।